માધવપુર ઘેડના મેળાનો આજે અંતિમ દિવસ છે। ગઈકાલે પોરબંદર જિલ્લાના કડચ ગામના લોકો મામેરિયા બન્યા હતા। મહેર સમાજે શણગારેલા ઊંટ અને ઘોડા સાથે પરંપરાગત રીતે રૂકમણીજીના મામા તરીકે મામેરું લઈને આવ્યા। વાજતે ગાજતે ડીજેના તાલે મામેરું લઈને આવેલા લોકોનું માધવરાયજી મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા પણ મામેરામાં જોડાયા હતા। રૂક્ષ્મણી અને માધવજીના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે। હમણાં જ ભગવાન પધારશે। અમને અહોભાગ્ય એવું છે કે અમારા પિતાજીના હિસાબે જેણે આજથી 9 વર્ષ પહેલાં સંકલ્પ કરેલો કે આપણે રૂક્ષ્મણીજીના વિવાહ કરશું, તો આજે એ તો નથી અમારી વચ્ચે, પણ અમને એનો લાભ મળ્યો છે। અને હવે ભગવાન આવશે ત્યારે ભગવાન અમે કહીશું અને આવો લાવો અમારા જીવનમાં ભગવાન અનેક વખત આપતા રહે। અહીંનો ટ્રસ્ટી મંડળ અને તેમજ અહીંના ગામજનો ખૂબ જ અમને સહકાર આપ્યો છે અને આવા કાર્યો જ્યાં સંસ્કૃતિ અને ધર્મ બંનેને રક્ષણ થાય છે તેવા કાર્યોની અંદર બધાએ સહભાગી થઈને જોડાવવું જોઈએ। અને આજે અમે અમારું કુટુંબ અહોભાગ્ય બન્યા છીએ અને અમે ખૂબ ખૂબ બધાને થેન્ક્સ કહીએ છીએ। માધવપુરનો જે પવિત્ર મેળો દર વર્ષે યોજાય છે, એમ આ વર્ષે પણ રામનવમીથી લઈ અને 5 દિવસ માટે માધવપુર ખાતે આ પવિત્ર મેળાનું આયોજન થાય છે। આપણે સૌ જાણીએ છીએ કે માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ માતા રૂકમણી સાથે વિવાહ રચેલા આ પરંપરાગત મેળામાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અને ભાવપૂર્વક ભાગ લે છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ પરંપરાગત રીતે દર વર્ષની જેમ જ્યારે ભગવાનનું ફુલેકું નીકળે છે ત્યારે એક સન્માનના ભાગરૂપે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને એ આ વર્ષે પણ અમે એનું પણ આયોજન કરેલું છે અને ભગવાનના ફુલેકાની જ્યારે વરણાગી નીકળશે ત્યારે પોલીસ વિભાગ દ્વારા મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવનાર છે। મારું પણ એવી રીતે છે કે જેવી રીતે બેનને આપણે ભણાવતા હોય ને કેવી ખુશી મહેસૂસ કરીએ એવી ખુશી મહેસૂસ કરીએ। સામાન્ય લગ્ન હોય તેમાં ધૂમધામ બહુ હોય, પણ એમાં તું છે ને ભક્તિ અને ભાવની કમી હોય। પરંતુ જ્યારે આવા અલૌકિક સંસ્કૃતિના અને ધર્મના સંગમની વાત આવે છે ત્યારે ધર્મ, ભક્તિ અને ભાવના અને લાગણીઓ બધું જોડાયેલું હોય ત્યારે ખરેખર ખૂબ જ અલૌકિક આનંદ માણવા મળે। એ સિવાય સરકારશ્રીએ તો ખૂબ જ સરસ મેળાનું આયોજન કરેલું છે, એટલે એમાં પણ માણવાની મજા આવે છે અને ખરેખર આપણે પણ આવું ન કરી શકીએ એવી અદ્ભુત અહીંયા માધવરાયની અહીંયા જે આખી જે એની ખુશ્બુ છે, ભક્તિ છે, વાતાવરણમાં પ્રસરેલી છે, એ જોઈને ખૂબ ખૂબ આનંદિત અનુભવીએ છીએ। અહીંયાનું જે આ અલૌકિક અદ્ભુત ઠાકોરજીના વિવાહનો ઉત્સવ છે એમાં બધા જ લોકો ઓતપ્રોત થઈને આપણે તો કરીએ છીએ, પણ બીજા બધા બી બહારના આટલા બધા આવીને આટલું બધું ડેવલપ થયું, ગુજરાત ગવર્મેન્ટે બી સારું એવું ડેવલપ કર્યું છે, તો આ તો અલૌકિક છે અને બહુ આનંદ આવે છે અને આની અલૌકિક જ આનંદ છે। પછી જે તે સમયમાં તે વખતે અમારું ગામ જે હશે જ 5 વર્ષ પછી, તો ત્યાંથી અમારા ગામમાંથી પણ આવેલા કડચમાંથી પણ ગામનું નામ જે તે કે તે વખતે છે ત્યારે તે લોકોએ કીધું કે માતાજી ઉભા થઈને કીધું કે મારું અહીં કોઈ પિયરિયું છે નહીં, મને તો હરણ કરી લઈ આવ્યા, તો અમારે હવે વિધિ કોણ કરે? મારું જવતલ, મારું મામેરું, તો અમારા કડક ગામના જે વડીલો હતા ઊભા થયા, માને કીધું કે અમે પણ ક્ષત્રિય છીએ અને આપ પણ ક્ષત્રિય છો, જો આ અનુમતિ આપો તો મામેરું ને જવતલ અમે હોમશું। અને આવી રીતના મામેરું અને જવતલ હોમ્યા અને મામેરામાં માતાજીએ કીધું કે માતાજી મામેરામાં અમે શું લઈ આવીએ? ત્યારે માતાજીએ આનંદથી કીધું કે ભાઈ તમારું કંઈ નથી જતું, તમે આવો ને જ્યારે કડકથી ત્યારે અબીલ અને ગલાલની છોડો ઉઠતી આવી છીએ। ખરેખર હું તો કહું આવા નેતાઓને પણ માધવરાય ભગવાન સદાય શક્તિ આપે ને ઉત્તરોત્તર પ્રગતિ આપે કે આપણી સંસ્કૃતિ જે ડબરાયેલી હતી એને વિશ્વની અંદર પ્રસિદ્ધ કરવાનો જસ આ લોકોને ફાળે જાય, એની ઉપર માધવરાયની સદાય કૃપા રહે।